ત્રિફલા ચૂર્ણ કેવી રીતે બનાવવું સમજાવું છું આયુર્વેદિક વર્ષો જૂની પદ્ધતિથી। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? બધા મજામાં? હું તમારો ફ્રેન્ડ ડૉક્ટર નીરવ રાવલ। આજનો વિષય આપણે વાત કરશું ત્રિફલા ચૂર્ણ। ત્રિફલા ચૂર્ણમાં શું વસ્તુ આવે છે અને કેવી રીતે બનાવવું શાસ્ત્રીય અનુસાર, બજારમાં માર્કેટમાં મળે છે, કેવી રીતે મળે છે, એ બધી વિશે આપણે ફૂલ ચર્ચા કરીશું આજ વિડીયોમાં મિત્રો। તો ત્રિફલા ચૂર્ણમાં 3 વસ્તુ આવે છે: હરડે, બેહરા અને આમળા। હરડે, બેહરા અને આમળા 3 વસ્તુનો મિક્સ કરીને પાવડર બનાવીને ત્રિફલા ચૂર્ણ કહેવાય છે। ત્રિફલા ચૂર્ણના ફાયદા અનેક છે, અનેક બીમારીઓ માટે। નિરોગી પણ લઈ શકે છે અને રોગી પણ લઈ શકે છે। રોજ 5 ગ્રામ 5 વાગે લેવાથી 100% રિઝલ્ટ કોઈ પણ વર્ષો જૂનો ગમે એવો હોય તમારે રોગ હોય તે નાબૂદ થાય છે। અને આપણે તો આયુર્વેદિકમાં તેમ કહે છે પિત્ત, કફ અને વાયુથી બનાવેલા આવે છે, બરાબર। તને સમતોલ રાખવા માટે ત્રિફલા ચૂર્ણ બેસ્ટ છે। બીજું, કબજિયાત માટેનું બેસ્ટ રિઝલ્ટ આપે છે। પેટની ગરમી હોય, આંતરડામાં સૂજન હોય, અલ્સર હોય, કોલાઇટિસ, બરાબર છે, એપેન્ડિસ હોય છે, પેટમાં ગેસ, એસિડિટી, જલન, પેટનો બગાડ, કોઈ પણ વસ્તુ હોય છે ત્રિફલા ચૂર્ણ। ચામડીનો પ્રોબ્લેમ, સ્કિનનો પ્રોબ્લેમ, આંખના નંબર, બરાબર છે, હાડકાનો દુખાવો, બરાબર છે, કમજોર નસ, બરાબર, ધાત રોગ, બરાબર છે, બધા માટેનું બેસ્ટ છે। માથાથી લઈને પગના તળિયા સુધીના રોગોમાં યુઝ થતું એટલે ત્રિફલા ચૂર્ણ છે। તો ત્રિફલા ચૂર્ણ બનાવવાની સાચી પદ્ધતિ વર્ષો જૂની આયુર્વેદિક ઋષિમુનિઓએ કીધી તે સમજાવું છું। 1, 2 અને 4 ભાગમાં બની શકે છે। હરડે 100 ગ્રામ લેવાના છે, બેહરા 200 ગ્રામ લેવાના છે અને આમળા 400 ગ્રામ લેવાના છે। આ બધાની છાલ લઈ લેવાની છે। હરડે 100 ગ્રામ, બેહરા 200 ગ્રામ અને આમળા 400 ગ્રામ બધાનો પાવડર કરી સરખો તડકામાં તપાવીને કાચની બરણીમાં લઈને રોજ 1 ચમચી ઠંડા પાણીમાં સાંજના 5 વાગે લેવાથી 100% કારીગર રિઝલ્ટ મળે છે, બરાબર છે મિત્રો। આમ તો સવાર સાંજ લઈ શકાય છે। સાંજના 9 ગરમ પાણી સાથે સુવા ટાઈમે લેવાનું, સવારે નહીંના પેટે ગરમ પાણી સાથે પણ લઈ શકો છો, ઠંડા પાણી પાસે લઈ શકો છો મિત્રો। તો આ બેસ્ટમાં બેસ્ટ છે ત્રિફલા ચૂર્ણ। કેવી રીતે બનાવવું છે આયુર્વેદ પદ્ધતિ અનુસાર બધા લઈ શકો છો। હું ખુદે પણ લઉં છું, રોજ પીઓ, જોરદાર રિઝલ્ટ મળશે। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, નવો પ્રેમ દેતા રહેજો અને બીજાને હેલ્પફુલ કરજો। બધા રોગો માટેનું ત્રિફલા ચૂર્ણ બેસ્ટ રિઝલ્ટ છે, એટલે પ્લીઝ, થેન્ક યુ સો મચ।